નમસ્કાર, આજના મુખ્ય સમાચાર એન્કર પ્રાચી સાથે। ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની વ્યક્ત કરવામાં આવેલી આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે એનડીઆરએફ એટલે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે। વાવાઝોડું, મુસળધાર વરસાદ તેમજ નર્મદા નદી અને સ્થાનિક ખાડીઓમાં પૂરની શક્યતાઓને રક્ષણ આપવા માટે એનડીઆરએફની 29 જવાનોની વિશેષ ટીમ ભરૂચ આવી પહોંચી છે। આ ટીમ અત્યાધુનિક રેસ્ક્યુ સાધનો, બોટ, લાઈફ જેકેટ, કટર અને ઇમરજન્સી મેડિકલ કિટ્સથી સજ્જ છે, જેથી કોઈ પણ અપ્રિય કે આપાતકાલીન પરિસ્થિતિમાં ત્વરિત અને અસરકારક રાહત બચાવ કામગીરી શરૂ કરી શકાય। જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે સીધા સંપર્કમાં રહીને આ ટીમને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે। ભરૂચ જિલ્લામાં ખાસ કરીને નર્મદા કાંઠાના ગામો, નીચાણવાળા શહેરી વિસ્તારો અને અંકલેશ્વર તથા ઝઘડિયા જેવા સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। ચોમાસા દરમિયાન નર્મદા ડેમમાંથી પાણી છોડાવવાની કે અતિવૃષ્ટિના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય તો તેવા સમયે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતરણ અને ફસાયેલા લોકોને ઉગારવા માટે એનડીઆરએફના જવાનો 24 કલાક ખડે પગે રહેશે। જિલ્લા કલેક્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા તમામ તાલુકા મથકો અને ગ્રામીણ સ્તરે કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવાયા છે। નાગરિકોને કોઈ પણ અફવાઓથી દૂર રહેવા અને વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડકપણે પાલન કરવા તેમજ ભારે વરસાદ દરમિયાન અતિશય જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે। मैं इंस्पेक्टर अभिजीत साहू और मेरा पूरा टीम आज हम लोग सुबह जब मैसेज मिला तो 9 बजे हम लोग नवसारी से भरूच के लिए रवाना हुए हैं। पूरा टीम हमारे साथ है और हमारे पास सारे लॉजिस्टिक्स है, जैसे कि फ्लड रेस्क्यू के लिए जितना भी सामान चाहिए, जितना बोट, ओवीएम और हमारे जो लाइफ जैकेट है, लाइफ बॉय और भी बहुत सारे कटिंग इक्विपमेंट जो भी जरूरत पड़ता है फ्लड रेस्क्यू में सारी चीजें हैं। और हमारे जो टीम है सभी लोग का बहुत अच्छा एक्सपीरियंस है और बहुत प्रशिक्षित है। वो बहुत सारे पहले भी ऑपरेशन कर चुके हैं। इससे पहले हम लोग लास्ट वीक निकले थे, अभी नवसारी के लिए आए थे। नवसारी में हम लोग 2 दिन वहाँ भी ऑपरेशन किए थे और स्टैंड बाय थे, फिर आज यहाँ पे आए हैं। तो ये इस साल के बाद पहले भी ये लोग कर चुके हैं ऑपरेशन और आगे कि यहाँ पे भी कुछ होगा, इमरजेंसी होगा या कोई सिचुएशन होगा तो वहाँ पे हम लोग जहाँ पे भी जब भी कॉल आएगा तो तुरंत हम लोग वहाँ पहुँचेंगे और लोगों को रेस्क्यू करेंगे। आज ये 2 दिन के लिए रेड अलर्ट जारी किया है, जैसे कि 1 तारीख और 2 तारीख यहाँ पे रेड अलर्ट एंड ऑरेंज अलर्ट जारी किया है। आज एडीएम भरूच से बात किया था तो वो लोग वो बताया कि 5 जगह है, जैसे अंकलेश्वर है, हासोद और कुछ जगह है, ये 4-5 जगह जो हमारा एरिया दिया है। उसमें कहीं पे भी कुछ इमरजेंसी होगा या कोई कॉल आएगा तो हम लोग वहाँ पे इमीडिएटली पहुंचेंगे और हमारा रेस्क्यू काम करेंगे। हमारे टीम में हम लोग टोटल 29 लोग हैं और इसमें हमारी टीम में कोई ड्राउनिंग केस हो गया या कोई पानी में डूब गया तो उसके लिए भी डीप डाइवर्स है, वो लोग उनको उसको ढूंढ के निकालेंगे।